નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો આ વર્ષે ગરમી બધા રેકોર્ડો તોડશે। તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે 10 માર્ચ 2025 થી લઈને 14 માર્ચ 2025 દરમિયાન રાજ્યની અંદર પવનની દિશા, ગતિ અને ઊંચા તાપમાનનો સામનો આપણે કરવો પડશે। તો છેલ્લા એક અઠવાડિયાથી પવનની જે સ્પીડ છે તે 9 કિલોમીટર પ્રતિ કલાકથી લઈને 13 કિલોમીટર પ્રતિ કલાક છે। જો કે 11 માર્ચ 2025 થી પવનની સ્પીડમાં સામાન્ય વધારો થઈ શકે છે। તો પવનની સ્પીડ 18 કિલોમીટર પ્રતિ કલાકથી લઈને 22 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચેની પણ શક્યતા છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। CR પાટીલે કહ્યું કે 80% થી વધારે ગ્રામીણ ઘરોને નળનું પાણી મળી રહ્યું છે। જ્યાં દોસ્તો જલ જીવન મિશનને લઈને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે રાજ્યસભાના એક પૂરક પ્રશ્નના જવાબમાં આંકડાઓ રજૂ કર્યા હતા। તો CR પાટીલે જણાવ્યું છે કે જલ જીવન મિશન અંતર્ગત 80% થી વધારે ગ્રામીણ ઘરોને નળનું પાણી મળી રહ્યું છે। તો 2019માં ફક્ત 16% ગ્રામીણ ઘરોમાં નળના પાણીના જોડાણો હતા, જે હવે 80% સુધી પહોંચ્યા છે। તો દોસ્તો તમારા વિસ્તારમાં પણ નળ દ્વારા પાણી મળી રહ્યું છે કે નહીં, ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। હોળી અને ધૂળેટીના તહેવારોનો ધમધમાટ શરૂ થયો। જ્યાં દોસ્તો રાજ્યમાં હોળી અને ધૂળેટીના તહેવારોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। તો પાટણ શહેર તેમજ રાજ્યમાં આ તહેવારને લઈને બજારોમાં રંગીન માહોલ પણ જામવા લાગ્યો છે। તો પાટણમાં ₹50 થી 1500ની રેન્જમાં કાર્ટૂન કેરેક્ટર્સવાળી પિચકારીઓ બજારમાં ઉપલબ્ધ છે। તો આ વર્ષે કલર ટેન્ક પણ બજારમાં આવ્યા છે, જે 700 થી લઈને 2000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે। તો ગત વર્ષની સરખામણીએ પિચકારીઓના ભાવમાં 10%નો વધારો પણ જોવા મળ્યો છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। 12 માર્ચે આ વિસ્તારોમાં યલો એલર્ટ જારી કરાયું। તો 11 માર્ચે બનાસકાંઠા, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને સુરતમાં યલો એલર્ટ જાહેર કરાયું છે। જ્યારે 12 માર્ચે બનાસકાંઠા, કચ્છ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। તો આ યલો એલર્ટમાં તાપમાન 40 ડિગ્રી સુધી જઈ શકે છે। તો 12 માર્ચે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ગરમ અને ભેજયુક્ત હવામાન રહેશે। તો એન્ટી સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા વાતાવરણ પણ બદલાશે તેવું પણ જણાવ્યું છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। 50 વર્ષના ઇતિહાસમાં સૌથી મોટી મંદી તો મોટી હડતાલો પણ થશે। જ્યાં દોસ્તો સુરતના હીરા ઉદ્યોગોમાં 50 વર્ષના ઇતિહાસમાં સૌથી મોટી મંદીનો હાલ થઈ ગયો છે, જેને લઈને 17 લાખ રત્ન કલાકારોના માથે સંકટ ઊભું થયું છે। ત્યારે હવે સુરતમાં રત્ન કલાકારોએ હડતાલની ચીમકી પણ ઉચ્ચારી છે। તો તેઓએ સરકાર સહાય કરે તેવી પણ માંગણી કરી છે। તો ઘણા રત્ન કલાકારોએ સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ પણ વિરોધ કર્યો હતો। તો તેઓએ સરકાર માંગ પૂરી નહીં કરે તો 30 માર્ચે હડતાલ કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં તો સાળંગપુરમાં ઉજવાશે મેગા રંગોત્સવ। જ્યાં દોસ્તો સાળંગપુરમાં આ વર્ષે પણ હોળીના તહેવાર ઉપર મેગા રંગોત્સવ ઉજવાશે। તો જેમાં આ વખતે 51,000 કિલો રંગ સાથે 11 દેશોના ભક્તો ધૂળેટીની ઉજવણી કરશે। તો આ વર્ષે કષ્ટભંજન હનુમાનજી મંદિરના ગુજરાતનો સૌથી મોટો દિવ્ય રંગોત્સવનું પણ આયોજન કરાશે। તો તેથી મંદિરમાં તમામ તૈયારીઓ પણ પૂરી કરાઈ છે। તો ઉદયપુરથી 7 પ્રકારના 51,000 કિલો રંગ લવાયા છે। તો સાથે જ 100 જેટલા રિબન બ્લાસ્ટ તેમજ 50 જેટલા નાસિક ઢોલ પણ હશે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। કેરીના રસિયાઓ માટે ખુશ ખબર। તો શિયાળાની વિદાય અને ઉનાળાની શરૂઆતના સમયમાં જ કેરીનું આગમન થતાં કેરીના રસિયાઓમાં ખુશી જોવા મળી રહી છે। તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસર અને હાફૂસ કેરીનું આગમન થયું છે। તો જેમાં કેસર કેરીના 10 કિલોના 2500 થી લઈને 3100 રૂપિયા સુધીના ભાવ બોલાય છે, જ્યારે હાફૂસ કેરીના કિલોના 400 થી લઈને 500 રૂપિયા જેટલા ભાવ બોલાય છે। તો 15 દિવસ પછી કેરીની સારી આવક થાય તેવી આશાઓ પણ છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ઓસ્ટ્રેલિયામાં આલ્ફ્રેડ વાવાઝોડાએ મચાવી તબાહી। જી હા દોસ્તો, ઓસ્ટ્રેલિયાના પૂર્વ કિનારે આલ્ફ્રેડ વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે। તો લાખો લોકો અંધારપટની સ્થિતિમાં છે, જ્યારે ન્યૂ સાઉથ વેલ્સમાં પણ પૂરની ચેતવણી જારી કરી દેવામાં આવી છે।
તો અધિકારીઓએ જણાવ્યું છે કે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કિનારે પૂર આવ્યું છે, તો એક વ્યક્તિના મૃત્યુની પણ પુષ્ટિ થઈ ગઈ છે, તો ઘણા બધા લોકો હજુ પણ ઘાયલ છે। તો વાવાઝોડું રવિવારે બ્રિસ્બેનના ઉત્તરમાં 55 કિલોમીટર દરિયાને પણ ઓળંગી ગયું હતું। ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો હોળી ઉપર 60,000 કરોડથી વધુના વેપારનો અંદાજ છે। જી હા દોસ્તો, લોકોમાં હોળીનો રંગ પહેલેથી જ પૂરજોશમાં છવાઈ ગયો છે, તો બજારમાં હોળીના રંગો, પાણીની બંદૂકો તેમજ સ્વાદિષ્ટ મીઠાઈઓથી ભરેલું છે। તો વિવિધ સ્થળોએ હોળીના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે। તો આ હોળી કાર્યક્રમોની અસર સીધી બજાર ઉપર પણ જોવા મળી રહી છે અને બજારમાં પણ તેજી જોવા મળી રહી છે। તો આ વર્ષે ફક્ત હોળી ઉપર જ દેશભરમાં 60,000 કરોડથી વધુ રૂપિયાનો વેપાર થવાનો અંદાજ છે। તો આના કારણે વેપારીઓ પણ ઉત્સાહિત છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ચીન, રશિયા તેમજ ઈરાન ચાબહાર નજીક લશ્કરી કવાયત કરશે। જી હા દોસ્તો, એક તરફ અમેરિકા તેના સાથી દેશો નાટોને ધમકી આપી રહ્યું છે, તો બીજી તરફ તેનો કટ્ટર હરીફો લશ્કરી કવાયત કરવા પણ જઈ રહ્યા છે। તો રશિયા, ચીન અને ઈરાન સંયુક્ત લશ્કરી કવાયત કરશે। તો આ લશ્કરી કવાયત ચાબહાર નજીક બંદર નજીક ઓમાનના અખાતમાં યોજાશે। તો તે જ સમયે દક્ષિણ આફ્રિકા, પાકિસ્તાન, કતાર, ઈરાક, સંયુક્ત આરબ અમીરાત તેમજ શ્રીલંકા નિરીક્ષક દેશો તરીકે આ કવાયતમાં ભાગ પણ લઈ રહ્યા છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર આજથી ગુજરાતીઓ ધ્યાન રાખજો। જી હા દોસ્તો, હવામાન વિભાગે આજથી સુરત, બનાસકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં યલો એલર્ટ જાહેર કર્યું છે। તો રાજકોટમાં સૌથી વધારે 41.2 ડિગ્રી તેમજ સુરેન્દ્રનગરમાં 40.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો રાજ્યમાં સતત 3 દિવસ ગરમી વધશે। તો 13 માર્ચે કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ અને દીવમાં ઉષ્ણ લહેર સાથે યલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। આઈપીએલમાં તમાકુ તેમજ દારૂની જાહેરાતો ઉપર પ્રતિબંધની માંગ ઉઠી છે। જી હા દોસ્તો, 22 માર્ચથી શરૂ થઈ રહેલી આઈપીએલ પહેલા આરોગ્ય સેવા મહાનિર્દેશાલયે પણ આઈપીએલ અધ્યક્ષને પત્ર લખ્યો છે, જેમાં તેમણે આઈપીએલ દરમિયાન તમાકુ તેમજ દારૂની જાહેરાતો અને વેચાણ ઉપર નિયંત્રણ રાખવાની અપીલ કરી છે। તો પત્રમાં આરોગ્ય ઉપર થતી નકારાત્મક અસરોનો ઉલ્લેખ પણ કરાયો છે। તો ડીજીએચએસે પણ કહ્યું છે કે આવી જાહેરાતો ખાસ કરીને યુવાનોને આકર્ષિત કરી શકે છે, તો તેમના પ્રમોશન અને વેચાણને રોકવું ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવ્યું છે। ત્યાર પછીના દોસ્તો આ સિવાયના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે। તો ગઈકાલે શેર બજાર રેડ ઝોનમાં બંધ થયું। જી હા દોસ્તો, સપ્તાહના પહેલા દિવસે શેર બજાર ઘટાડા સાથે બંધ થયું હતું, જ્યારે સેન્સેક્સમાં 217 પોઈન્ટ ઘટીને 74,115 અંક ઉપર બંધ થયો, જ્યારે નિફ્ટી પણ 92 અંક ઘટીને 22,460 પોઈન્ટ ઉપર બંધ થયો હતો। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। લંડનની નવી વિકાસ યોજનામાં ભારત બન્યું ટોચનું રોકાણકાર। જ્યાં દોસ્તો લંડને મહત્વાકાંક્ષી નવી વિકાસ યોજના જાહેર કરી હતી, જ્યારે લંડનની નવી વિકાસ યોજનામાં ભારત ટોચનું રોકાણકાર બન્યું છે। તો આ યોજનાનો ઉદ્દેશ શહેરની અર્થવ્યવસ્થાને વેગ આપવાનો અને વધારાના કરમાં 27 બિલિયન એકત્ર કરવાનો છે। તો એક અહેવાલ અનુસાર આ આવકનો ઉપયોગ લંડન અને યુકેમાં આવશ્યક જાહેર સેવાઓને ટેકો આપવા માટે કરવામાં આવશે। તો યોજનાનો ઉદ્દેશ ઉત્પાદકતામાં વાર્ષિક 2% વધારો કરવાનો છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો ઝોમેટો કંપની હવે આ નામથી ઓળખાશે। જી હા દોસ્તો, ઝોમેટોનું નામ બદલાઈ ગયું છે। તો હવે આ કંપની નવા નામથી ઓળખાશે, પરંતુ એપ્લિકેશનનું નામ નહીં બદલાય એવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે। તો વાસ્તવમાં ઝોમેટોના શેરધારકોએ લાંબા સમય સુધી ચાલેલી પ્રક્રિયા બાદ ગઈકાલે પેરેન્ટ કંપની ઝોમેટો લિમિટેડના નામમાં ફેરફારને મંજૂરી આપી દીધી છે। તો આ સાથે જ કંપનીનું નામ હવે બદલીને ઇન્ટરનલ લિમિટેડ કરવામાં આવ્યું છે। તો દોસ્તો ત્યાર પછીના આગળના બીજા સમાચાર સોના અને ચાંદીના ભાવ વિશે પણ મળ્યા છે। તો ગઈકાલે સોના અને ચાંદીની ચમક ઓછી થઈ ગઈ। જી હા દોસ્તો, સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો। તો 24 કેરેટ સોનું 32 રૂપિયા સામાન્ય ઘટીને 86,027 રૂપિયા પ્રતિ 10 ગ્રામે થયું છે, જ્યારે 22 કેરેટ સોનું 78,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામે થયું છે, જ્યારે ચાંદીમાં પણ ગઈકાલે 302 રૂપિયા ઘટીને 96,422 રૂપિયા પ્રતિ કિલોએ થઈ છે।
તો નિષ્ણાંતો માને છે કે આગામી દિવસોમાં સોનું પ્રતિ 10 ગ્રામ 90,000 રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો 1 લાખ રૂપિયા સુધી પહોંચે તેવી શક્યતાઓ છે।